એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જશું. નવા દિવસના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. વિડીયોનો સ્ટાર્ટ કરી દીધો છે. ચા પાણી નાસ્તો કરો. ચાલો ચા પાણી નાસ્તો કરી લઈએ. ચાલો મળીએ પછી. ચાલો મિત્રો, આપણે જો કુકર ચડાવી દીધું છે. દાળ ભાત ને બટેકા ત્રણે મિક્સ કુકર ચડાવી દીધું છે. વાસી કચરા બધે વળી ગયા છે. ચા પાણી નાસ્તો પતી ગયો છે. અને તુષાર ને એના પપ્પા બે ગયા છે દવાખાને, કેમ કે કાલે એને બોટલ ચડાવી હતી. ઠંડી ચડીને તાવ બહુ આવે છે. એક દિવસ ને એક દિવસ તાવ આવે, એટલે એને કાલે બોટલ ચડાવી હતી. ને રાતે અમે 10 વાગે ઘરે આવી ગયા. 10 વાગે ઘરે આવીને પછી રસોઈ બનાવીને જમીન પછી સૂતા મોડું થઈ ગયું. ને આજે છે રવિવાર, એટલે અત્યારે આપણે દાળ ભાતનું કુકર ચડાવી દીધું છે. ને એને રોટલી ભાખરીને બધું ખાવાની ના જ પાડી છે. મગ ને ખીચડી ને દાળ ભાતને એવું જ ખાવાનું, ફ્રૂટ ખાવાનું. રોટલી ભાખરી ના પાડી છે કે વાયરસ ઇન્ફેક્શન લાગી ગયું ને, વાયરસનો તાવ આવે છે એને. એટલે એક દિવસ ને એક દિવસ ડૉક્ટરે એવું કીધું કે 7 દિવસ લાગશે એને સારું થતું. ત્યાં સુધી તાવ ચડે ઉતરે થશે. એટલે કાલે બોટલ ચડાવી હતી ને આજે ડૉક્ટરને બતાવવા ગયા ને જે રિપોર્ટ કર્યા છે ને એ રિપોર્ટ આવશે, એટલે એના માટે અત્યારે ડૉક્ટર પાસે ચેકઅપ માટે ગયા છે. ચાલો હવે આપણે પોતા મારી દઈએ. પોતા મારીને પછી કુકર દાળ ભાત બનાવશું. માથું ધોયેલું વાળ કેવા થઈ ગયા. સારું, ચાલો મિત્રો કન્ટિન્યુ. બટેકાનું શાક બનાવવાનું છે ને અત્યારે દાળ ત્યાં ઉકળવા મૂકી દીધી છે આપણે સરસ મજાની. ચાલો મિત્રો જમવા. દાળ ભાત, સૂકી ભાજી ને દાદા જમી લીધું. તુષારને નકરા દાળ ભાત જ ખાવાના હતા, એને જમી લીધું. ચાલો આપણે મળીએ પછી. ચાલો મિત્રો, આપણે જવું છે સમાજની વાડીએ. મળીએ પછી. ગડું બંધ કરી દેજે. પાટલો ન ચડાવો હાલે તો હાલે, સવારમાં જઈજો. કાલ સવારે અમે આવશું. 7, 7:30, 8 વાગે. અને ચાન ટોસ ને એ ખાઈ જાય. શંકરભાઈ દલવાડી, શ્રી નંદકિશોરભાઈ કંજરિયા, કરસનભાઈ એસ ચાવડા, કૈલાશભાઈ રાઠોડ, તુલસીબેન કૈલાશભાઈ રાઠોડ, રામભાઈ દલવાડી, હસમુખભાઈ ચાવડા, હિતેશભાઈ લકુ, અમરતભાઈ ડી કંજરિયા. આમાંથી જે પણ કોઈ મહેમાનશ્રી આવ્યા હોય તેમને નમ્ર વિનંતી.
ચાલો તુષારભાઈને પાછી બોટલ ચડાવી દીધી છે. ચાલો મિત્રો જમવા. તો તુષારને ખાલી દાળ ભાત જ ખાવાના કીધા. નકરા દાળ ભાત ને નવલા જો ખાઈને ઊભા થયા ભાઈ. આજે એનો બર્થડે હે, કોઈ કે બર્થડે છે એવું. સ્મિત જેમ બે બટા. ચાલો મિત્રો આપણે જવું છે અત્યારે મારા નણંદના ઘરે રાણી. ત્યાં થોડું કામ છે ને એના માટે.